જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોની અંદર. તો ગાઈઝ આપણે સવારમાં ચા નાસ્તો કરી નાઈ ધોઈને ફ્રેશ થઈને રેડી થઈ ગયા છીએ. અને ગાઈઝ હવે અત્યારમાં જવાનું છે ડીસા. ડીસા કેમ જવાનું છે એનું એક કારણ છે એ તમને આગળ જઈને બતાવીએ. જો કુલદીપસિંહ અત્યારમાં ચવાણો ખાવા માંડ્યા વહેલા ઉઠે એવા. જય માતાજી, જય માતાજી. વાઘા બોલકી પણ આમ નાટકમાંથી ઊંચો જ નહીં આવતો તમે ઉઠે એવો. જો કીર્તિકા આવી તો ગઈ. ખાધું ચવાણું લાવ્યો તો હું. કેટલું ખાધું? જબ્બર ખાધું. જો બલ્લુ આવી ગયો માં ચેવી. બલ્લુ જય માતાજી. બલ્લુ બલ્લુ હતા નહીં બોલા, થોડો રીહોણો છે બલ્લુ. છક નહીં એટલો વઠા વઠા ફરી. તો ગાઈઝ આપણે હવે નીકળીએ ડીસા. આ 210 પોત્રી છે, 10 પોત્રી ટ્રેક્ટર છે એ કૂવા પર મેળવાનું હો. અને હવે બીજું 254 કે તો 241 બીજું લઈ અને જઈશું ડીસા. ગાઈઝ પેલું કૂવો જઈને તો હજી જવાનું છે પીલુચા. જે વસ્તુ ડીસા લઈને જવાનું છે ને એ વસ્તુ પડી છે પીલુચા. એ પીલુચાથી લઈ પછી ડીસા નીકળીએ. જો જય માતાજી બલ્લુ. રીહણી હા રીહણ બીજું કોઈ નહીં. અને તમે એક બાજુ બેહીને ચવાણું કહો ફર્યાવાના. અને આ સ્કૂલમાં જવાનું શું કીધું? અને પછી કાલના 15 લગ્નમાં. ચો હા ના નાઇટી નહીં પહેરીએ તારે. કા પેલી પહેરેલી હતી ખરી. હા ના એ નહીં પહેરેલી. તો ગાઈઝ તો સાપી આવી ગયું છે. પાલનપુર ડીસા પાલનપુર જોઈ શકો તમે. હરીએ આ સીધે સીધો રોડ જાય છે ડાયરેક્ટ માઉન્ટ આબુ. અને આપણે જવાનું છે આ બાજુ ડીસા.
પણ ગાઈઝ આપણે જો ડીસાના બજારમાં જવું હોય તો સાઈડવાળો રોડથી નીચે ઉતરી જવાનું, તો ડાયરેક્ટ સીધા ડીસા જવાનું બજારમાં. પણ આપણે સીધું જવાનું આખોલ 4 રસ્તા ઉપર, એટલે આપણે સીધા પુલ ચડી અને પેલી બાજુ આખોલ 4 રસ્તા જવાનું, એટલે આપણે ડીસા બજારમાં જવું નહીં. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ અંકિતભાઈના શોરૂમ પર. તો અંકિતભાઈ તો ચાલે, હા કારીગર અંકિતભાઈ તો છે. હા મહેશભાઈ, હા મારા મહેશભાઈ. અંકિતભાઈ તો છે. ગાઈઝ આપણે ડીસા આવી ગયા છીએ, પણ હજી આપણે ડીગરનું કામ ચાલુ થયું નહીં. પણ લાગી છે થોડી ભૂખ, એટલા માટે જઈએ છીએ હવે થોડું માટે ખાવા. તો ખાઈ લઈએ. અને ગાઈઝ એક વાત કરવાની છે આપણે તમને, કારણ કે આપણે 3 દિવસથી બ્લોગ અપલોડ કર્યો નહીં, એના બદલ આપણે માફી માગીએ છીએ. કારણ કે કામ બહુ વધારે હતું, બટાકાનું કામ ચાલુ હતું, એટલા માટે બ્લોગ અપલોડ કર્યો નહીં. તો આજે આપણે વ્લોગ અપલોડ ફરજિયાત કરીશું. તો જઈએ પહેલાં આપણે નાસ્તો કરી આવીએ. જઈ ગાઈઝ આખોલ 4 રસ્તાનું લોકેશન. ગાઈઝ આપણે નાસ્તો કરી અને આપણું ટ્રેક્ટર જો પડી હતું એ કણે આવી ગયા છીએ. અને હજી આપણે ડીગરનું કામ ચાલુ થયું નહીં. જુઓ હજી એમને એમ છે પડી છે, કોઈ હલાવ્યું નહીં હજી, હોયથી ચોય આગા પાછું કરીએ નહીં. અને હવે અંકિતભાઈને મળીએ, કામ ચાલુ કરાવવાનું કહીએ. 2 વાગી ગયા. જો મજૂર હવે ખાઈ ખાઈ નેચા જ ઉતરી આવીને મહેશભાઈને. આપણા બટાકાના ડીગરનું કામ ચાલુ કરી દીધું છે. જોઈ શકો તમે, જાળી ટીપવાનું કામ ચાલુ છે. તો ગાઈઝ આપણો પ્રોબ્લેમ થયો છે આ ગિયરબોક્સનું. આ કોલર બોલર જતો રહ્યો હું, એટલે જાળી ટીપવાની હું. ભાઈ જાળી ટીપો. અને આ બાજુ આ ગિયરબોક્સનો આપણે જેવા રિપેરિંગ કર્યું હતું બોર પર, પણ વગર સક્સેસ ન થયું. જો તૂટી ગઈ બધી, એટલે નવી ન ખાવાની એમ. ગાઈઝ આપણા ડીગરનું કામ હતું એ પટાઈ દીધું છે. હવે જો આ બેરિંગ નવી નોખવાની બેરિંગ નોખી દીધી, વાયર કમ્પ્લીટ ફિટ કરી દીધું. અને આ જાળીએ કમ્પ્લીટ ફિટ કરી દીધી. અને હવે આપણે જઈએ ઘરે. તો ગાઈઝ હવે ટ્રેક્ટરમાં આપણે બેસી ગયા છીએ અને હવે આપણે જઈએ ઘરે.
અને અંકિતભાઈને બોલાવીએ પહેલાં. અંકિતભાઈને મળી અને પછી નીકળીએ આપણે ઘરે. તો ગાઈઝ આપણે ડીસા જે કામ હતું પટાવવાનું બધું પટાવી દીધું છે અને અંકિતભાઈને મળી અને હવે જઈએ છીએ ઘરે. તો હવે ટ્રેક્ટર ચાલુ કરી અને હવે નીકળી ગયા છીએ. જો ડાયરેક્ટ રોડ પર ચડી જવા આવ્યા છીએ હવે. જો આ કોલ 4 રસ્તા બસ સ્ટેન્ડ. તો ગાઈઝ હવે મળીશું આગળ. અને 7:30 થયા. જો આજ થોડી ટ્રાફિક ઓછી આજ થોડા વહેલા આવી ગયા આપણે એટલા આટલા વાગે એટલી ટ્રાફિક થાય ને કે વાત તમશો. સારો નંબર આવી ગયો ગાડી ગાડી કરવાનું કરો. એક જ મિનિટ. તો જો ગાઈઝ આપણો નંબર આવતા આવતો સિગ્નલ બંધ થઈ ગયું. હવે આપણો નંબર આવ્યો. હવે જો ફેરતી તો વર્તુળમાં ટ્રાફિક તો થઈ જ હતી એટલે જોયા નંબર આવ્યો તો ઊભું રહેવાનું તો થયું જ. જો ગાઈઝ રિક્ષા ચલાવો ને તો થોડું સાવચેતીથી ચલાવો. આ જોજે કેવું થયું. આવા એક્સિડન્ટ થાય અંદર માણસોનું શું રહે. 8486 નંબરનું બાઇક છે. પ્લેટ છે પ્લેટિનાનું બાઇક છે. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ ઘરે. ઘરે આવીને લગભગ ટાઈમ થઈ ગયો છે 9 વાગી ગયા. જો બલ્લુ જો કુલદીપસિંહ ફોન જોવો છે. જો બલ્લુનો ફોટો આવું કરે બલ્લુ તો બલ્લુ ચપ્પલ. અને જો કીર્તિકા મેલ દે. ઊંઘવાનું નહીં મેલતા વિડિયો બનાવવાનું નહીં મેલતા એ કોબળો ના કોબળો આ પેલું હેઠું મેલ. હા એ મેલ દે પેલા વરગણી પર. પંખા પર મેલ દે. પેલો ભય પડે પંખા ઉપર. જો ચો હા પંખો ચો હા એ તો પતંગ છે. પંખો તો એ પંખા પર મેલ દે. અરે પંખો ના પંખો તો ભય પડે તો પંખો. વરગણી તો વરગણી પેલા મેલ દે. એ મૂકી દે એના ઉપર નાખી દે. એ નાખી દે એના પર પેન્ટ મારું. પેલા વરગણી ઉપર નહીં પોકાતી. હા બલ્લુ પોકાતી પોકાઈ જી મેલ્યો હોઈ જતા એવું કરે તું એ વગર કરે. બલ્લુ
શું ખાયા તું? કતું ના કતું કા કચુકા ખવાય? મના લોકો હેડ હે સોની મોની. બલ્લુ જય માતાજી. જય માતાજી. વાગા બોલ. કતું કો કાઢી ના પેલું એકાળે કોઈ ગીત ગાજે. કખ ક ક માનો નો નહીં આવડતું. તો ગાઈઝ આપણે ઘરે આવી અને જો તમે જોયું વિડીયોમાં બલ્લુએ કેટલું બધું કામ કરી દીધું. એક પેન્ટ મેળવા ગઈ હતી એમાં તો કેટલો ડખા કરે. ઓમ મેલું પંખો બતાવો તો કે ઉપર પંખો છે ને. તો ગાઈઝ હવે આપણે આવી ગયા છીએ ઊંઘવા. અને ગાઈઝ આજ તો આખા દિવસના બહુ થાક્યા છીએ કારણ કે હેઠ 60 કિલોમીટર વયથી ડીસા જવાનું, 60 કિલોમીટર રિટર્ન આવવાનું, 120 કિલોમીટર થઈ જાય. તે આવતા આવતા બ્રેક ને પેન્ડલ કરવામાં એટલા થાકી ગયા ને કે વાત ના પૂછો. તો ગાઈઝ આટલા હવે વિડીયોને એન્ડ આપીશું. તો આપણી ચેનલને લાઈક ના કરજો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને ગાઈઝ 3 દિવસ વિડીયો નહીં આવે ને એના બદલ ખૂબ સોરી, દિલથી સોરી, માફ કરજો. અને આવા વિડીયોનો આપણે ફરજિયાત વિડીયો બનાવીશું. રોજે રોજ ડેલી અપડેટ તમને આપતા રહીશું આપણે શું કરીએ છીએ. અને જો તમને બતાવો બલ્લુ હજી શું કરે યાર, શું કરે તું? હા શું કરે? હોઈ ગઈ? હા હોઈ ગઈ ને? હોઈ ગઈ? હોઈ જતા. ગુડ નાઇટ. શું બોલો? ગુડ નાઇટ. ઉતાવળું બોલ. ગુડ નાઇટ કે ગુડ નાઇટ. ગુડ નાઇટ. નાઇટ. ઓમ કરો. ઓમ કેમ કરે? એમ ના ઓમ કરે. ઓમ ગુડ નાઇટ એમ કે લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. હું લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. હા ઓમ કરીને ઓમ કર. જો અભળ એમ કે લાઈક કરો, શેર કરો ને ઓમ કરીને એમ કે સબસ્ક્રાઈબ કરો. ઓમ હોમ તાકીને બોલ. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. ચેમ કરવાનું? ઓમ બોલ હોમ તાકીને કે લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ.